નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું રસાયણ વિજ્ઞાન શિક્ષક તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે બેઝિક કન્સેપ્ટ્સના લેક્ચર નંબર 3 જે આપણો છેલ્લો લેક્ચર હતો શુક્રવારે, એ શુક્રવારના છેલ્લા લેક્ચરની અંદર ગઈકાલના સોમવારના ગઈકાલના આપણે છેલ્લા લેક્ચરની અંદર 1 થી 10 તત્વોના પરમાણવીય ક્રમાંક, તેની સંજ્ઞા, તેનું નામ, ઇલેક્ટ્રોનની રચના અને સંયોજકતા વિશે ચર્ચા કરી હતી. આજે આપણે 11 થી 20 તત્વોના નામ, સંજ્ઞા, ઇલેક્ટ્રોનીય સંરચના અને સંયોજકતા વિશેની ચર્ચા કરીશું. આઈ હોપ સો કે તમે સંયોજકતા શું છે એની વ્યાખ્યા તમે વેરીફાઈ કરી લીધી હશે, મોઢે પણ કરી લીધી હશે, નોટબુકની અંદર લખી પણ દીધી હશે એવી હું આશા રાખું છું. હવે જે ગઈકાલના લેક્ચરની અંદર 1 થી 10 તત્વોની માહિતી છે એ પણ તમારે નોટબુકમાં લખવાની છે, અને આજની 11 થી 20 નંબરના તત્વોની માહિતી પણ તમારે નોટબુકમાં લખવાની છે. તો લેટ્સ બિગિન. આપણે શરૂઆત કરીએ. તો 11મા નંબરનું તત્વ છે સોડિયમ. તમને દરેકને ખબર જ છે, એની સંજ્ઞા છે Na, જે ગ્રીક લેટર દ્વારા આપવામાં આવી છે. હવે ટોટલ સરવાળો ઇલેક્ટ્રોનીય સંરચનાનો થવો જોઈએ 11. એમાં પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, તો ત્રીજી કક્ષામાં કેટલો 1 રહેશે. એટલે 8 ને 2 10 ને 1 11. બોલો, સરવાળો બેલેન્સ થઈ ગયો. હવે તમે જોઈ શકો છો કે તેની બાહ્યતમ કક્ષાની અંદર બોલો 1 ઇલેક્ટ્રોન છે. તો જ્યારે કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય તો તે હંમેશા ગુમાવે ઇલેક્ટ્રોન અને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરે. ઓકે, સો ડેફિનેટલી હવે આમાં થોડુંક વિશિષ્ટ પોઈન્ટો આવશે જે હું તમને બતાવતો જઈશ. ઓકે, ચલો, અહીંયા આપણી પાસે 1 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે 1 વીજભાર ઓછો થાય એટલે એની સંયોજકતા બોલો +1 આવશે. તો અહીં જે આપણી પાસે સોડિયમ છે એ સોડિયમ નજીકના નિષ્ક્રિય વાયુ જો ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરશે તો એ કયો નજીકનો નિષ્ક્રિય વાયુ હશે? નિયોન. વાય નિયોન? કારણ કે 2 ને 8 10, બોલો સરવાળો 10 થશે ને. 10 પરમાણવીય ક્રમાંક ધરાવતું તત્વ આપણા સિલેબસમાં એક જ છે, કે આપણા આખા હિસ્ટ્રીમાં એક છે, અને એ કોણ છે? નિયોન. ઓકે, ચલો ત્યાર પછી આપણે બીજું તત્વ લઈએ, મેગ્નેશિયમ. બરાબર, મેગ્નેશિયમની સંજ્ઞા Mg, કેપિટલ M સ્મોલ g. સરવાળો જોઈએ તો 12 થવો જોઈએ. 2 ને 8 10, 10 ને 2 12. બોલો, ત્રીજી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે તો તે વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન ગુમાવી શકે. એટલે બોલો સંયોજકતા કેટલી થશે મિત્રો? +2. ચલો, +2 2 ઇલેક્ટ્રોન ગુમાવવાને કારણે પણ તેની ઇલેક્ટ્રોનીય રચના બોલો નિયોન જેવી જ થશે. આગળ જઈએ. 13મા નંબરનું તત્વ છે એલ્યુમિનિયમ. ઓકે, એલ્યુમિનિયમની સંજ્ઞા કેપિટલ A સ્મોલ l. ઇલેક્ટ્રોનીય રચના 2 8 3, 2 ને 8 10, 10 ને 3 13. ઓકે, ચલો, તે એક સાથે વધુમાં વધુ 3 ઇલેક્ટ્રોન જ ગુમાવી શકે એટલે +3 સંયોજકતા આવશે. ઓકે, 3 ઇલેક્ટ્રોન ગુમાવવાને કારણે પણ આ તત્વ બોલો નિયોન જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરશે. ઓકે, આગળ જઈએ. મજા આવે છે ને વિદ્યાર્થી મિત્રો? ચલો, 14મા નંબરનું તત્વ છે સિલિકોન. સિલિકોનની સંજ્ઞા છે કેપિટલ S સ્મોલ i. એની ઇલેક્ટ્રોનીય રચના 2 8 4. જુઓ, સરવાળો આપી દો તો 14 થશે. હવે મેં તમને ત્યારે પણ કહ્યું છે ગઈકાલે કે જ્યારે કોઈની પણ બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય તો તે ક્યાં તો 4 ઇલેક્ટ્રોન ગુમાવી શકે એક સાથે, ક્યાં તો 4 ઇલેક્ટ્રોન મેળવી શકે. સો વન્સ અગેન આ કાર્બન જેવી વાત છે. તો બોલો, એની એક સંયોજકતા +4 હોઈ શકે, તો બીજી સંયોજકતા કઈ હોઈ શકે? -4. ઓકે, તો ચલો, એ 4 ઇલેક્ટ્રોન ગુમાવશે તો નિયોન જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરે, અને 4 ઇલેક્ટ્રોન મેળવશે તો તે આર્ગોન જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરશે. જુઓ, આર્ગોનની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. હવે આ 4 ઇલેક્ટ્રોન મેળવે તો 4 તો હતા, 4 દાખલ કરો એટલે 8 થઈ ગયા, એટલે 2 8 8. એટલે કોના જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરે? આર્ગોન જેવી. ઓકે, ચલો ત્યાર પછી છે 15મા નંબરનું તત્વ ફોસ્ફરસ. સંજ્ઞા કેપિટલ P. ઇલેક્ટ્રોનીય રચના 2 8 5 થશે. 2 ને 8 10, 10 ને 5 15. ચલો, હવે આની બાહ્યતમ કક્ષામાં બોલો 5 ઇલેક્ટ્રોન છે એટલે હવે એ 5 ઇલેક્ટ્રોન ગુમાવી ન શકે, પણ અષ્ટક પૂર્ણ 8 ઇલેક્ટ્રોન વડે અષ્ટક પૂર્ણ કરવું હોય ને છેલ્લી કક્ષાનું, તો તેને 3 ઇલેક્ટ્રોન શું કરવા પડે? મેળવવા પડશે. તો બોલો -3. એટલે મેક્સિમમ એ 3 ઇલેક્ટ્રોન મેળવી શકે, એટલે જેટલા ઇલેક્ટ્રોન મેળવશે એટલો એનો ઋણ વીજભાર વધશે. એટલે બોલો સંયોજકતા કેટલી આવશે? -3. રેડી? ચલો, ત્યાર પછી છે સલ્ફર. એટલે એની સંજ્ઞા કઈ બને? કેપિટલ S. ચલો, ઇલેક્ટ્રોનીય રચના 16 સરવાળો થવો જોઈએ, તો 2 8 6.
એટલે 2 ને 8 10, 10 ને 6 16. રેડી? તો બોલો અહીંયા 6 ઇલેક્ટ્રોન છે અને પોતાનું અષ્ટક પૂર્ણ કરવા માટે 8 ઇલેક્ટ્રોન વડે 2 ઇલેક્ટ્રોન મેળવવા પડશે. તો બોલો સંયોજકતા કેટલી આવશે? -2. ક્લિયર? ચલો ત્યાર પછી છે ક્લોરીન. ક્લોરીનની સંજ્ઞા આવશે કેપિટલ C સ્મોલ l. ઇલેક્ટ્રોનની રચના આવશે 2 8 7. રેડી? ચલો અહીંયા બાહ્યતમ કક્ષાની અંદર ટોટલ કેટલા ઇલેક્ટ્રોન્સ છે? બોલો 7 ઇલેક્ટ્રોન્સ છે. એને અષ્ટક પૂર્ણ કરવું હોય 8 ઇલેક્ટ્રોન વડે તો 1 ઇલેક્ટ્રોન મેળવવો પડે. તો બોલો -1. હવે આ જેટલા પણ તત્વો ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં મેળવશે એ બધાને બધા તત્વો મિત્રો બોલો કોના જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરીને આપશે મિત્રો? આર્ગોન જેવી. કોના જેવી? આર્ગોન જેવી. અને હવે જે 18મા નંબરનું તત્વ છે એ છે આર્ગોન. બરાબર? તો તેની ઇલેક્ટ્રોનીય રચના મિત્રો કઈ છે? 2 8 8. 2 ને 8 10, 10 ને 8 18. તો બોલો એ 8 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં ધરાવે છે ને મિત્રો. તો તે 8 ઇલેક્ટ્રોન એકસાથે ગુમાવી પણ નહીં શકે કે બીજા કોઈ અન્ય ઇલેક્ટ્રોન મેળવી પણ નહીં શકે. એટલે એની સંયોજકતાની કિંમત કેવી આવશે? 0. ઓકે, ચલો ત્યાર પછી જે 19મા નંબરનું તત્વ છે પોટેશિયમ. પોટેશિયમની સંજ્ઞા બને છે કેપિટલ K. રેડી? તો ચલો આપણી પાસે ઇલેક્ટ્રોનીય રચના છે 2 8 8 1 અને મેં ત્યારે પણ સમજાવ્યું હતું આ એક જે છે તે ચોથી કક્ષાની અંદર રહેલો ઇલેક્ટ્રોન છે. કઈ કક્ષા મિત્રો? ચોથી કક્ષા. પણ એક જ ઇલેક્ટ્રોન છે કે ડેફિનેટલી તે એક ઇલેક્ટ્રોન ગુમાવશે. અને બોલો નજીકનો નિષ્ક્રિય વાયુ અને એક ઇલેક્ટ્રોન કેન્સલ કરી નાખો તો 2 8 8. કઈ ઇલેક્ટ્રોનીય રચના છે? બોલો આર્ગોન જેવી ઇલેક્ટ્રોનીય રચના છે. એટલે આની સંયોજકતા કેટલી આવશે? +1. ઓકે, ચલો ત્યાર પછી છે કેલ્શિયમ. કેલ્શિયમની સંજ્ઞા કેપિટલ C સ્મોલ a. રેડી? તો આની ઇલેક્ટ્રોનીય રચના જોઈએ તો 2 8 8 2 થશે. તો બોલો બાહ્યતમ કક્ષામાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન્સ છે? 2. એટલે તેઓ એક સાથે મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન શું કરે? ગુમાવે. એટલે બોલો સંયોજકતા કેટલી આવશે? +2. કેટલી આવશે? +2. તો આ થઈ ગયું 11 થી 20 તત્વોની ઇલેક્ટ્રોનીય રચના, પરમાણવીય ક્રમાંક અને તેની સંયોજકતા વિશેની માહિતી. ચલો અહીંયા કેલ્શિયમ જે છે એ પણ આર્ગોન જેવી જ ઇલેક્ટ્રોનીય રચના શું કરશે? પ્રાપ્ત કરશે. તો હવે જે આપણે મિત્રો ટોપિક ઉપર જવાના છે કે કક્ષા અને એની અંદર રહેલી કક્ષક કઈ છે. બરાબર? તો એના વિશે આપણે ચર્ચા કરીએ. આટલી વસ્તુ તમારે નોટબુકની અંદર ઉતારી દેવાની. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઇલેક્ટ્રોનની જે વહેંચણી કરીએ છીએ એ કક્ષા અને કક્ષાની અંદર રહેલી જે કક્ષક છે એના પર આધારિત આપણે ઇલેક્ટ્રોનની માહિતી મેળવી શકીએ. તો બેઝિકલી કક્ષા અને કક્ષક છે શું? તો બંને જે વાત કરીએ એ બંને શબ્દો એ પરમાણવીય, સાંભળજો, પરમાણવીય કેન્દ્રની આસપાસનો, પરમાણવીય કેન્દ્રની આસપાસનો અવકાશીય વિસ્તાર છે. બરાબર? આ તમે જોઈ શકો છો ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસ એટલે એને કહેવામાં આવે પરમાણવીય કેન્દ્ર. હવે પરમાણવીય કેન્દ્રની આસપાસનો જે અવકાશીય વિસ્તાર હોય એ અવકાશીય વિસ્તારમાં એક ઘટક સૂચવે છે ઇલેક્ટ્રોનની ઉર્જા અને બીજો ઘટક સૂચવે છે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. બરાબર? આ બધી જ માહિતી તમે ચેપ્ટર નંબર 2ની અંદર મેળવવાના જ છો, જે ડિટેલમાં મેળવશો. પણ એનો જે અમુક સારાંશ છે કે કેવી રીતે આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી શકીએ, બસ એ માહિતી અત્યારે હું તમને શીખવીશ. તો કક્ષા ખરેખર શું છે? તો કક્ષા એ શું સૂચવે છે? એક તો ઇલેક્ટ્રોનનું સ્થાન સૂચવે કે ઇલેક્ટ્રોન ક્યાં છે, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા કે ચોથી કક્ષા. ત્યારબાદ સૂચવે છે ઇલેક્ટ્રોનની ઉર્જા સૂચવે છે કે પહેલી કરતાં બીજામાં, બીજા કરતાં ત્રીજામાં, અને જેમ જેમ કક્ષાઓ વધતી જાય તેમ તેમ ઇલેક્ટ્રોનની ઉર્જા કેમ વધતી જાય છે. અને ત્યારબાદ છે ઇલેક્ટ્રોનનું શક્તિ સ્તર. કારણ કે અહીંયા ઇલેક્ટ્રોનના શક્તિ સ્તરને કેપિટલ K, કેપિટલ L, કેપિટલ M અને કેપિટલ N સંજ્ઞા વડે વર્ગીકૃત કરવામાં આવે. જો તમારી પાસે n બરાબર 1 હોય તો એને K કક્ષા કહેવાય. જો n બરાબર 2 હોય તો એને L કક્ષા કહેવાય. જો n બરાબર 3 હોય તો એને કેપિટલ M કક્ષા કહેવાય. કઈ કક્ષા કહેવાય મિત્રો? કેપિટલ M કક્ષા. ઓકે, અને n બરાબર 4 લઈએ તો કેપિટલ N કક્ષા.
એ જ પ્રમાણે n બરાબર 5 લઈએ તો કેપિટલ O કક્ષા, એટલે અહીંયા ડોટ ડોટ મૂક્યું છે, દેખાય છે. તો આ રીતે આપણે કક્ષાનું વર્ગીકરણ માહિતી સૂચવી શકીએ. હવે કક્ષક શું છે, બરાબર? તો કક્ષક એવું છે કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૂચવે છે. દાખલા તરીકે બિલ્ડિંગની અંદર એક ફ્લોર હોય તો એક ફ્લોરની ઉપર માની લો 4 ફ્લેટ્સ હોય, તો 4 ફ્લેટ્સ એ અલગ અલગ પરિવારની માહિતી સૂચવે છે. સમજાય છે? એ જ રીતે કક્ષાની અંદર કક્ષકનો રોલ પણ કંઈક એવો જ છે કે ઇલેક્ટ્રોને કઈ જગ્યાએ મળી આવશે એની ટોટલ સંભાવના તમને સૂચવે છે, જેને સ્મોલ લેટર્સ વડે દર્શાવવામાં આવે. સ્મોલ s, સ્મોલ p, સ્મોલ d, સ્મોલ f, સ્મોલ g, સ્મોલ h એક્સેટ્રા એક્સેટ્રા, બરાબર? i, j, k એ રીતે દર્શાવવામાં આવે છે, પણ સ્મોલ લેટર્સમાં. પણ કઈ કક્ષામાં કુલ કેટલી કક્ષકો છે, કઈ કક્ષામાં કુલ કેટલા પ્રકારની કક્ષકો છે, તે એનના મૂલ્ય પર આધાર રાખશે. હવે આ એન શું છે તે આપણે બીજા ચેપ્ટરમાં જોઈશું, બરાબર? કે એનનું મૂલ્ય શું છે. ચલો એન બરાબર 1 લઈએ ને તો કે કક્ષામાં ફક્ત એક જ કક્ષક હોય. એન બરાબર 2 લઈએ ને તો એલ કક્ષામાં ફક્ત 2 જ પ્રકારની કક્ષક હોય. એન બરાબર 3 લઈએ ને તો 3 પ્રકારની જ કક્ષક હોય. અને એન બરાબર 4 લઈએ ને તો માત્ર તમને 4 પ્રકારની જ કક્ષક તમને અંદર જોવા મળશે. જેમ કે જોઈએ, આ તમારી પાસે જે કે કક્ષા તમને દેખાય છે એ તમારી પાસે એન બરાબર 1 છે. આ એલ કક્ષા જે દેખાય છે તે એન બરાબર 2 છે. એમ કક્ષા દેખાય છે તે એન બરાબર 3 છે. અને એન કક્ષા દેખાય છે ને મિત્રો, એ એન બરાબર 4 છે. બરાબર સમજજો, કારણ કે આ જો આવડી ગયું તો તમને સંપૂર્ણ કેમિસ્ટ્રી આવડી જશે, કારણ કે આની ઉપર જ આખું સંપૂર્ણ કેમિસ્ટ્રી રચાયેલું છે. તો બેઝિકલી તમે અહીંયા જોઈ શકો છો કે કી કક્ષા નામ આપ્યું છે, તો એનો મતલબ કે એન બરાબર 1 છે, એટલે આમાં એક જ પ્રકારની કક્ષક હોવી જોઈએ. તો આમાં જોઈ શકો છો એક જ પ્રકારની કક્ષક છે અને માત્ર એસ કક્ષક જ હશે. ઓકે, ચલો આપણે એન બરાબર 2 લઈએ તો 2 પ્રકારની કક્ષક છે, એક એસ છે અને એક પી છે. પણ એસમાં કોઈ પેટા કક્ષક નથી હોતી મિત્રો, પણ પીની અંદર 3 પેટા કક્ષક હોય અને 3ની શક્તિ સમાન હોય. એટલે મેં અહીંયા 3 જગ્યાએ પી દર્શાવી છે, દેખાય છે? 3 પી કક્ષક. ચલો એન બરાબર 3 લઈએ તો 3 પ્રકારની કક્ષક મળશે, એક એસ, એક પી અને એક ડી. પણ એસની પેટા કક્ષક નથી હોતી. રેડી? ચલો પીની પેટા કક્ષક છે 3 અને ડીની પણ પેટા કક્ષક છે, અને એ કેટલી છે? 5. કેટલી છે? 5. એન બરાબર 4 લઈએ તો 4 પ્રકારની જુદી જુદી કક્ષક હશે, એસ, પી, ડી, એફ. અગાઉ કહ્યું તે પ્રમાણે એસની કોઈ પેટા કક્ષક નથી, એટલે એક જ ચોરસ બોક્સ છે. પીની 3 પેટા કક્ષક છે, એટલે 3 ચોરસ બોક્સ છે. ડીની 5 પેટા કક્ષક છે, એટલે 5 ચોરસ બોક્સ છે. એફની 7 પેટા કક્ષકો છે, એટલે 7 બોક્સ છે. દેખાય છે? એનો મતલબ કે જો તમારે યાદ રાખવું હોય, ઓકે, તો એસ કક્ષકની શરૂઆત એન બરાબર 1 શક્તિ સ્તરથી જ થાય, એટલે પહેલી કક્ષાથી જ થઈ જશે. આ કક્ષા છે અને એની અંદર રહેલી આ કોણ છે? કક્ષક. ક્લિયર? પણ જો તમારે પી કક્ષકની શરૂઆત જોવી હોય તો એના માટે લઘુત્તમ મૂલ્ય કક્ષાનું કયું જોઈએ? 2. જો ડી કક્ષકની શરૂઆત જોવી હોય તો કક્ષાનું લઘુત્તમ મૂલ્ય કેટલું જોઈએ? 3. અને એફની શરૂઆત જોઈતી હોય તો કક્ષાનું લઘુત્તમ મૂલ્ય કેટલું રાખવાનું છે? 4. સમજાઈ ગયું? એટલે એન બરાબર 1ની અંદર પી કક્ષક હોતી નથી. સમજાઈ ગયું? એન બરાબર 2ની અંદર ડી કક્ષક હોતી નથી. એન બરાબર 3ની અંદર એફ કક્ષક હોતી નથી. અને એન બરાબર 4થી બધી જ કક્ષકો અવેલેબલ બને છે. એટલે એન બરાબર 1માં માત્ર એસ કક્ષક, એન બરાબર 2માં એસ અને પી કક્ષક, જેમાં પીની 3 પેટા કક્ષક. એન બરાબર 3ની અંદર એક એસ, એક પી અને એક ડી, એટલે 3 કક્ષક. એફ હોતી નથી. અને એન બરાબર 4ની અંદર 4 કક્ષકો હાજર હોય છે. હવે હું તમને એમ કહું કે દરેક શક્તિ સ્તરમાં કુલ કક્ષકો જણાવો, તો ચલો એન બરાબર 1ની અંદર તો તમે જોઈ શકો છો કે એસ કક્ષક જ છે, એટલે ટોટલ તમારી પાસે કક્ષકો કેટલી? 1 જ રહેશે. ચલો એન બરાબર 2ની અંદર કુલ કક્ષકો કેટલી? તો 1 એસ અને 3 પી, એટલે ટોટલ કક્ષકોની સંખ્યા કેટલી આવશે મિત્રો? 4 આવશે. ચલો એન બરાબર 3ની અંદર કુલ કક્ષકો કેટલી? તો એસ,
પીમાં 3, ડીમાં 5, એટલે ટોટલ કેટલી આવશે? બોલો 9 આવશે. અને n બરાબર 4ની અંદર ટોટલ કક્ષકોની કિંમત, કુલ કક્ષકો બોલો 16 આવશે. તો આ રીતે તમે કક્ષકોની સંખ્યા પણ ગણી શકો છો. પણ આ દરેક કક્ષકની અંદર તમે ઇલેક્ટ્રોનની જો પૂર્તિ કરવી હોય તો એ આઉફબાઉ, પાઉલી અને હુન્ડના નિયમ પ્રમાણે કરી શકો, જેની અંદર આ રીતે ઉર્જાનો ક્રમ હોય છે S <P <D F. આ ક્રમ પર આધાર રાખીને તમે ઓલરેડી ઇલેક્ટ્રોનની પૂર્તિ કક્ષકની અંદર દર્શાવી શકો છો. હવે એ ઇલેક્ટ્રોનની પૂર્તિ કેવી રીતે કરવી હોય તો એના માટે આપણે ચેપ્ટર નંબર 2 ભણવું પડે અને પછી જ આપણને ખબર પડે કે કેવી રીતે કક્ષકની અંદર આપણે ઇલેક્ટ્રોનની પૂર્તિ કરી શકીએ. પણ જો તમારે ઓલરેડી દરેક કક્ષામાં કુલ કેટલી કક્ષકો છે તો એને નામ આ રીતે આપી શકાય. જો તમારી પાસે n બરાબર 1 હોય તો માત્ર તમને એમાં 1s કક્ષક જ જોવા મળે. 1sનો મતલબ એવો થાય કે પહેલા નંબરમાં જ s કક્ષક, પહેલી કક્ષામાં s કક્ષક હશે. જો n બરાબર 2 લઈએ તો એની અંદર એક આવશે 2s ને એક આવશે 2p. ઓકે, 2sની કોઈ પેટા કક્ષકો હોતી નથી, પણ 2pની કેટલી હોય છે? 3 પેટા કક્ષક હોય છે. જોઈ લો, દેખાય છે. જો તમે n બરાબર 3 લો મિત્રો તો તમે આ રીતે લખી શકો 3s 3p અને 3d. આ રીતે લખી શકો. ચલો આ રીતે તમે એરો મારી દો એટલે તમને વધારે ખ્યાલ આવશે. જો n બરાબર 4 લઈએ મિત્રો તો 4s 4p 4d અને 4f આ રીતે લખી શકાય. ઓકે, આ તો કક્ષકો આટલી છે હાજર એવું તમે કહી શકો, પણ કુલ કેટલી કક્ષકો છે એટલે આની પેટા કક્ષકોની પણ તમારે ગણતરી કરવી પડે. સમજાઈ ગયું મિત્રો? તો આજનો ટોપિક આપણે અહીંયા સુધી જ રાખીશું, જે તમારો બેઝિક કન્સેપ્ટ્સનો લેક્ચર નંબર 4 છે. ઓકે, હવે આવતીકાલે જે આપણે જોઈશું એ આપણે આણ્વીય દળ વિશે માહિતી જોઈશું અને કેટલાક એવા તત્વોના પરમાણવીય દળ અથવા તો પરમાણવીય ભારાંક કે જે તમને ઓલરેડી ખબર હોવા જોઈએ. ઓકે, જય હિન્દ, જય ભારત.